ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ આજે કામથી અળગા રહેવાનું આહવાન કરાતા નવસારી જિલ્લામાં 755 જેટલી આંગણવાડીઓના કર્મચારીઓ રજા મૂકી કામથી અળગા રહેતા બંધ રહી હતી. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ તેમજ દેશના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા લાંબા સમયની અણઉકેલ માંગણીઓ માટે કામથી અલગ રહેવાનો નિર્ણય કરેલ હતો, જેને લઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ ગુજરાતમાં તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ આંગણવાડી વર્કર તથા હેલ્પરો રજા રિપોર્ટ આપી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. આંગણવાડી વર્કર અને હેલ્પર સતત રજૂઆતો કરેલ હોવા છતાં માંગણીઓનો ઉકેલ આવેલ નથી. એટલું જ નહીં પરંતુ નવા એપ્લિકેશનના કામના બોજના કારણે માનસિક સ્થિતિ પણ ડામાડોલ થયેલ છે. નેટવર્ક તથા મોબાઈલના પ્રોબ્લેમને કારણે એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી માટે ખૂબ જ સમય જાય છે તેમજ કેટલીકવાર અશક્ય બને છે, જે પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે નવસારી જિલ્લાની 755 જેટલી આંગણવાડી કેન્દ્ર બંધ રાખી રજા પર ઉતર્યા હતા. હાઈકોર્ટના ચુકાદાનું પાલન ન થતા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે. નવસારી જિલ્લાની 755 આંગણવાડીઓ આજે બંધ છે. ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરવામાં આવી છે. 20 ઓગસ્ટે ગુજરાત સરકારે બજેટ રજૂ કરેલું, તેની અંદર 20,300 હેલ્પર બેનને અને 24,800 વર્કર બેનને આપવામાં આવશે, પણ 6 માસ થવા છતાં પણ હજુ સુધી એનો અમલ ન થતા આખરે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અસંતોષ છે અને એના માટે આજ રોજ આંગણવાડીની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. નવા મોબાઈલ આપો, ફોનમાં એટલી બધી એપ્લિકેશન આવી છે, અમારા ફોન ચાલતા નથી તો નવા ફોન આપો અને ફોન પર સારી ક્વોલિટીના આપવામાં આવે તો જ આંગણવાડીનું કામ સારી રીતે થઈ શકે. એ માટે આજે અમે આંગણવાડીઓ બંધ કરી ઓફલાઈન ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવી છે. શકુંતલા ઠાકોર, નવસારી. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.